હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું દિવાળી માટે ખૂબ જ ટેસ્ટી અને બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં પાન મુખવાસ બનાવીશું. આ પાન મુખવાસ છે એ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. જો તમે મારી રીતના આવી રીતના પાન મુખવાસ બનાવી લીધો તો બજારમાં મળતા પાન મુખવાસ જેવો પણ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે આજે આ રેસીપી શેર કરવાની છું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દિવાળી માટે પાન મુખવાસ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં નાગરવેલના પાન લીધા છે. તેને 2 પાણીથી સારી રીતના ધોઈ લીધા છે અને સારી રીતના કોટનથી એને લૂછી લીધા છે. અને થોડીવાર માટે પંખા નીચે આવી રીતના થાળીમાં ચારે તરફથી ફેલાવી લીધા છે, જેથી સારી રીતના ડ્રાય થઈ જાય. અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, પાનમાં જરા પણ મોઇસ્ચર ન રહે. જો પાણીનો ભાગ રહેશે તો તમારો મુખવાસ છે એ લાંબા સમય સુધી રહેશે નહીં અને બગડી જશે. હવે અહીંયા મેં નાગરવેલના પાન છે 20થી 25 નંગ જેટલા મેં નાગરવેલના પાન લીધા છે. હવે આ પાનને 2-3 પાનને આવી રીતના સાથે લેતા જશું અને આવી રીતના બેન્ડ વાળી લઈશું અને ઉપરથી જાડી નસનો ભાગ અને વચ્ચેની ભાગમાં જે જાડી નસો છે તેને કાતરની મદદથી સારી રીતના કટ કરી લઈશું. તો આવી રીતના વચ્ચેથી કટ કરી અને એને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું અને એકદમ ઝીણું બાજુમાં અને પતલું એવું કટિંગ કરી લઈશું. આ પાન જેમ પતલું હશે તેમ પાનમાં લુકવાઇઝ પણ સારું લાગશે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગશે. તો જેમ બને એમ બની શકે એટલું એકદમ પતલું આ પાનને આપણે કાતરની મદદથી કટિંગ કરી લઈશું. અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે. જો તમને કપૂરી પાનનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એ પણ લઈ શકો છો, અથવા તો બંને પાન મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. અહીંયા મેં માત્ર નાગરવેલના પાન જ લીધા છે. હવે કાતરની મદદથી એકદમ આવી રીતના બાજુમાં એને કટિંગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું બારીક મેં કટિંગ કર્યું છે. બીજી ફરીથી તમને બતાવું તો 3 પાનને આવી રીતના સાથે લેતા જશું અને આવી રીતના પાનને બેન્ડ વાળી અને ઉપરની જાડી નસનો ભાગ કટ કરી અને ફરીથી સેમ આની જ ને કટ કરી લેશું. સૌથી પહેલાં આવી રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું, જેથી છે આપણે પાન છે એકદમ ઝીણા બારીક સમારાશે. તો અહીંયા બધા જ પાનને મેં એકદમ ઝીણા બારીક કાતરની મદદથી કટિંગ કરી લીધા છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના એકદમ સાવ ઝીણા હશે તો મુખવાસ છે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે બધા જ નાગરવેલના પાનને મેં ઝીણા એકદમ બારીક સમારી લીધા છે. હવે આ પાનને થોડીવાર માટે સાઈડમાં રાખીશું. તો હવે બધી જ વસ્તુને એક મોટા વાસણમાં એસેમ્બલ કરીશું. તો અહીંયા મોટું એવું મેં એક વાસણ લઈ લીધું છે. તો સૌથી પહેલાં અહીંયા મેં વરિયાળી લીધી છે. 1 બાઉલ જેટલી વરિયાળી છે અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલી મેં વરિયાળી લીધી છે. અને ધાણાદાળને પણ મેં 200 ગ્રામ જેટલી જ લીધી છે. ત્યારબાદ અહીંયા તૂટી ફૂટી લીધી છે. 100 ગ્રામ જેટલી મેં તૂટી ફૂટી લીધી છે. અહીંયા તમે ધાણાદાર કે વરિયાળીમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આપણે જે પાન સમારીને રાખ્યા હતા તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં 50થી 60 ગ્રામ જેટલી મેં ચેરી લીધી છે અને વચ્ચેથી આવી રીતના કટિંગ કરી લીધી છે. અને 100 ગ્રામ જેટલી મેં જે સલી આવે છે તે લીધી છે, તેમાં એડ કરી દઈશું. એ સલીથી પણ આ મુખવાસ છે એ ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે. હવે અહીંયા મેં ગુલકંદ લીધું છે. ગુલકંદ છે એ હોમમેડ ગુલકંદ છે. જો તમારી ગુલકંદની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. હવે ગુલકંદ જો તમારી પાસે હોય અને થોડું કડક એવું લાગે તો તેમાં તમે મધ એડ કરી અને લચકેદાર ગુલકંદ બનાવી શકો છો. હવે ગુલકંદ તેમાં એડ કર્યા બાદ આપણે હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી ગુલકંદ છે એ
બધા જ મુખવાસમાં વરિયાળીમાં સારી રીતના ભળી જાય. અહીંયા જો તમને તૂટી ફૂટી અથવા તો વરિયાળી કે કાંઈ તમને ઓછું વધતું લાગે તો તમે તમારી રીતના ફરીથી એડ પણ કરી શકો છો. હવે બધી જ સામગ્રીને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું. હવે બંને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું, જેથી ગુલકંદ છે એ બધા જ મુખવાસમાં સારી રીતના મિક્સ થઈ જાય. હવે અહીંયા મને થોડી એવી ગુલકંદની જરૂર લાગી એટલે ફરીથી મેં અહીંયા ગુલકંદ એડ કર્યું છે. અહીંયા ટોટલ જોઈએ તો 150 ગ્રામ જેટલું મેં ગુલકંદ એડ કર્યું છે. ફરીથી તેને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ ગુલકંદ છે એ મેં આયુર્વેદિક પદ્ધતિથી બનાવેલું છે. તો મારી ચેનલમાં ગુલકંદની રેસીપી છે તો તમે ચોક્કસથી ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. અને તમે આ મુખવાસ છે બજાર કરતાં સસ્તો અને એકદમ ચોખ્ખો ઘરે સરળતાથી બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આમાં કોઈ પણ જાતની લાંબી વધારે પ્રોસેસ નથી. ખાલી નાગરવેલના પાનને ઝીણા કટિંગ કરી અને બધી જ સામગ્રીને 1 બાય 1 આવી રીતના મિક્સ કરવાનું છે. તો તમે આ દિવાળીએ ચોક્કસથી બજારમાં મળતા મુખવાસ ન લેતા આવી રીતના ઘરે જ તમે બનાવી શકો છો. હવે અહીંયા મને થોડી એવી ફરીથી સલી સુગંધીની જરૂર લાગી એટલે મેં સલીને એડ કરી છે. એટલે 5 થી 6 ચમચી જેટલી અંદાજે મેં એડ કરી છે. હવે એને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. અને આ મુખવાસ છે એ બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે બનીને તૈયાર થાય છે અને સ્વાદમાં તો બજાર જેવો જ બનીને તૈયાર થાય છે. હવે સલીને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો મુખવાસ છે એકદમ સારી રીતના કલરફુલ દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો મુખવાસ છે એ સારી રીતના બની ગયો છે અને એકદમ મસ્ત કલરફુલ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ મુખવાસને હું એક કાચની એરટાઇટ બરણીમાં ટ્રાન્સફર કરી દઈશ. અને આ મુખવાસને તમે સ્ટોર કરવા માટે કાચની બરણીમાં જ ભરવાનો. જો પ્લાસ્ટિકની બરણીમાં ભરશો તો એ લાંબા સમય સુધી સારી નહીં રહે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ મુખવાસને તમે 2 થી 3 મહિના સુધી કાચની એરટાઇટ બરણીમાં તમે રાખી શકો છો, જેથી 2 થી 3 મહિના સુધી આ મુખવાસ છે એ ખૂબ જ સારો રહેશે. હવે ઢાંકણ ઢાંકી અને આપણે મુખવાસ છે એ તૈયાર થઈ ગયો છે. હવે સર્વિંગ બાઉલમાં લઈશું. અને આ મુખવાસને 2 થી 3 દિવસમાં સારી રીતના સેટ થઈ જશે, એટલે ખૂબ જ વધારે સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. અને ગુલકંદ અને તૂટી ફૂટીની જો ટેસ્ટ છે એ સારી રીતના મુખવાસમાં ભળી જશે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી દિવાળી માટે પાન મુખવાસ બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ ગયો છે અને સ્વાદની તો વાત જ ન પૂછો. જો બજારમાં પાન મુખવાસ મળતા હોય ને તેવો જ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. તો જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી બજાર કરતાં સસ્તો અને ચોખ્ખો એવો પાન મુખવાસ બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.